સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ ટીમ ઉપર ઘાતક હુમલાના 7 આરોપી ઝડપાયા। પીએસઆઈ સહિત પોલીસ કાફલા ઉપર હુમલાના મુખ્ય આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ સોલંકી પોલીસ પકડથી દૂર। જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ અને ધાંગધ્રા ડીવાયએસપી સ્ક્વોડ સહિતની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલાના કેસમાં પોલીસ વિભાગ વિવિધ ટીમો બનાવીને રણખૂંદી રહી છે। ત્યારે ઝીંઝુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર ટોળા સાથે ઘાતક હુમલો કરનારો જાલમસિંહ પોતાના સાથી દોસ્ત સાથે કચ્છના સામખિયાણી પાસેના ટોલ નાકા સીસીટીવીમાં દેખાયો છે। જ્યારે બીજી બાજુ ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલાના કેસમાં ગઈકાલે 4 આરોપીઓ ઝડપાયા બાદ મોડી રાત્રે વધુ 3 આરોપીઓને પોલીસ દ્વારા દબોચી લેવાયા છે। ગઈકાલ તારીખ 5/1/2024 ના રોજ ઝીંઝુવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ડાંગર સાહેબને બાતમી મળેલ કે સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા। દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ઘવાયેલા અને અન્ય 2 પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજાઓ થયેલ। આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે। દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગીરાએ બાતમી મળે કે આ કામના કુલ 4 આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા તેમની પાસેથી એક 2 વ્હીલર પણ કબજે લેવામાં આવેલ છે। આ પકડાયેલ 4 ઇસમો જે છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે અજુબા ઝાલા, કરણ ઉર્ફે કર્ણો મહેન્દ્રસિંહ ઝાલા, નાગુબા ઉર્ફે નાગરાજ ઝાલા તથા લક્ષ્મણસિંહ ઝાલા નામ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।